જો આપણને મેહુલભાઈ મળવા આવેલા છે. બાપા સીતારામ બધાને કેમ છો? બધા મજામાં જઈશું. જો કે વિજયભાઈના વિડીયા બધા જોતા લગભગ બધા મજામાં જ હોય. હું ખુદ મજામાં હોત તો ભાઈ તેમ બધા મજામાં કહેવાય ને એ મહેમાન છે. સીતારામ કેમ છે? મજામાં? બસ મજા. હા એમ. અને જો આ અમારા બેન ભાવનગરથી છે, ઓળખતા હોય તો કહેજો. અને અમારે જો આ ખાસ મહેમાન આ ભાઈને આપણે ઘણું કહીએ પણ આવતા નથી. એવું છે આજ કેમ ભૂલા પડ્યા કાંઈ ખબર નહીં. કેમ આજ ભૂલા પડ્યા એ તો કહો. એમ જો તમારી ઓલે આવું છે પછી એવું છે એમને તે એટલે કદાચ રસ્તો ના ભૂલી જાય ને. એમની ચેનલ છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને શોર્ટ વિડીયો બહુ સારા આવે છે. લાઈવ વિજયભાઈ થાય છે. લોંગ વિડીયો બહુ સરસ આવે છે. અને ખાસ એમની ઇન્સ્ટા આઈડી છે વિજય અસ્મિતા વ્લોગ નામની. એમાં આપણે અસ્મિતાબેન ખુદ બર્થડેના વિડીયા, લગ્નના વિડીયા, પ્રમોશનના વિડીયા, જાહેરાતના વિડીયા બધા વિડીયા બનાવે છે. અને વિડીયા બર્થડેના લગ્નના વિડીયાનું તો બજેટ 100 રૂપિયા છે. પ્રમોશન ફેમિલી કેમ છો? બધા મજામાં તે છો ને તમે બધા? તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને બધાને જય માતાજી. તો અત્યારમાં છે ને જો નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે એવી. અને અત્યારમાં સવારમાં બ્લોગ શરૂ કર્યો છે અમે. અને અમારે છે ને જો લીમડો વાવ્યો હતો તે અમારા ગા લીમડો ખાઈ ગઈ છે. હું તમને બધાને બતાવીશ. જો કેવા મસ્તીનો લીમડો થઈ ગયો હતો ને તે ગા ખાઈ ગયો. હવે એક જ દાળ ખાલી રાખી છે. આ ગુલાબ ને એવું બધું ખાઈ ગઈ એવું છે. તો હાલો મિત્રો, તો બ્લોગમાં બન્યા રહેજો. તમને બધાને આખા દિવસમાં અમે શું કરશું એ બધું તમને બતાવશું. ત્યાં સુધી તમે બધા બ્લોગમાં હાલો મિત્રો, તો જો આપણે ઘરે એક મહેમાન આવ્યા છે. અને એક તો ખાસ મહેમાન છે, એક ભાવનગરથી આવેલા છે. ને એક તો આપણે શું કહેવાય આમ કહીએ ને તોય આવે નહીં, પણ આજ ભૂલા પડી ગયા છે. તો પહેલાં આપણે જે ભાવનગરવાળા મહેમાન છે ને એને બતાવી દઈએ કોણ છે શું છે એ. જો ઓળખતા હોય તો કોમેન્ટ કરજો, નામ નહીં આપીએ. તો જો આ આપણે ભાવનગરથી આવ્યા ને એ મહેમાન છે. સીતારામ કેમ છે? મજામાં? બસ મજા. હા એમ. અને જો આ અમારા બેન ભાવનગરથી છે, ઓળખતા હોય તો કહેજો. અને અમારે જો આ ખાસ મહેમાન આ ભાઈને આપણે ઘણું કહીએ પણ આવતા નથી. એવું છે આજ કેમ ભૂલા પડ્યા કાંઈ ખબર નહીં. કેમ આજ ભૂલા પડ્યા એ તો કહો યાર. એમ જો તમારી ઓલે આવું છે તો પછી પગી ગયા. એવું છે એમને તે એટલે કદાચ રસ્તો ના ભૂલી જાય ને. ના એવું નથી. એવું છે એમને. હા. અને જો આ ભાઈને ઓળખતા હોય તો કોમેન્ટ કરજો. નામ તમને એવું લાગે તો છેલ્લે આપી દે, પણ કોમેન્ટ કરજો. એવું છે, આપી દઈ ક્યાં વાંધો. એવું છે, આપી દઉં નામ. તો આપણે આ કમલેશભાઈ છે, કોમેડી વિડીયો બનાવે છે. તો એમની પણ ચેનલ છે. તમારી ચેનલનું નામ જરીક કહી દેજો. કમલેશ લત્તા વ્લોગ છે યુટ્યુબમાં. અને ઇન્સ્ટામાં છે કમલેશ એન્ડ લત્તા. હા. તો જો આ ભાઈની બે ચેનલ છે, ઇન્સ્ટામાં અને યુટ્યુબમાં. તો સપોર્ટ કરજો. અને મસ્ત મજાના વિડીયો બનાવે છે, તો જોવાનું ભૂલતા નહીં. અને હાલો મિત્રો, જો આપણે મહેમાનને ચા પાણીને એવું પાઈ દીધું છે. તો આપણે જો મહેમાન ભાગ્યા છે અને થોડે ખોટી મુકતાવી એવું છે. તો હાલો બધા મિત્રો વિડીયોમાં. તો જો અમારે નવિયાબેન ફળિયામાં રમે છે. તો જો એને કઈ રીતના રમકડા ને એવું બધું ગોઠવું છે તમે જોઈ શકતા છે. જો અને અમારા નવિયાબેન અહીંયા રમે છે. અને જો આ રમકડાની લાઈન કરી છે. જો કેટલા બધા છે હે નવિયા. ઓહ, અહીં ખુરશી બુરશી બધું સપલા વપલા બધું શું કર્યું તે હે? લેન કરી લેન. હા ભાઈ, આ જો. અને આ બધા એના રમકડા છે. અને જો ફળિયામાં ક્યાં પણ જુઓ એક વસ્તુ ગોઠવી છે હો, સરસ મજાની લાઈનમાં વળી. આ બધી કટલેરી ને બધું આવી ગયું આમાં. રમકડા ને બમકડા હવે તેને ગોઠવવાનું બાકી છે. ગોતી લાવે જ છે. જુઓ શું છે મરચું દેખાડ તો કે તો 2-5 મરચા મોકલાવો મારા વાલા. એમ તો કે ન્યાથી છે. એવું છે, ન્યા છે મરચા આવે નથી. એવું છે એમને. હા જો વાહ ભાઈ વાહ કે તો હાલો મિત્રો, વિડીયોમાં બના રહેજો. અમારા નવિયાબેન અહીંયા રમે છે. એવું છે, અમારા નવિયાબેન ડિસ્કો કરે છે. વાહ કેટલા આવડે તને ડિસ્કો કરતા? આવડે? હાલો મિત્રો, તો જો આપણને મેહુલભાઈ મળવા આવેલા છે. અને જો ચા પાણી પી લીધા છે અને બેઠા છે, હવાણી કરીએ છીએ. તો જો મેહુલભાઈને તમને બતાડું. તો અમારા મેહુલભાઈ છે.
બાપા સીતારામ બધાને કેમ છો? બધા મજામાં જઈશું. જો કે વિજયભાઈના વિડીયા બધા જોતા એ લગભગ બધા મજામાં જ હોય. હું ખુદ મજામાં હોત તો ભાઈ તેમ બધા મજામાં હોત તે. અને અત્યારે જો આપણે ઘણા સમયથી વિજયભાઈ વાત થતી હતી ઘરે આવવાની, ટાઈમ લઈને વિજયભાઈને ઘરે આપણે વિજયભાઈને અને સ્મિતાબેનને મળવા આવ્યા છીએ. અને બહુ સારા માણસ છે અને દયાભાઈ માણસ છે અને સરળ સ્વભાવના માણસ છે. જોકે અસ્મિતાબેનનો સ્વભાવ બહુ સરસ છે અને ચા પાણી પાઈને બહુ મજા આવી છે અને હાવભાવે આપ્યો છે. અને ખાસ કે વિજય અસ્મિતા યુટ્યુબ ચેનલ છે. જોકે તેમ બધા એના વિડીયા જોતા હોય એટલે તમને ખબર જ હોય, પણ ન જોતા હોય એ બધાને કહી દઉં કે વિજય અસ્મિતા નામની ચેનલ છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને શોર્ટ વિડીયો બહુ સારા આવે છે, લાઈવે વિજયભાઈ થાય છે, લોંગ વિડીયો બહુ સરસ આવે છે. અને ખાસ એમની ઇન્સ્ટા આઈડી છે વિજય અસ્મિતા વ્લોગ નામની. એમાં આપણે અસ્મિતાબેન ખુદ બર્થડેના વિડીયા, લગ્નના વિડીયા, પ્રમોશનના વિડીયા, જાહેરાતના વિડીયા બધા વિડીયા બનાવે છે. અને વિડીયા બર્થડેના લગ્નના વિડીયાનું તો બજેટ 100 રૂપિયા છે, પણ પ્રમોશન રીતે ભાવ થાય છે. એટલે ખાસ નોર્મલ ભાવમાં બનાવે છે, 100 રૂપિયામાં બનાવી દે છે. બર્થડે વિડીયા હોય કે લગ્નના વિડીયા હોય, અને અન્ય વિડીયા પણ ઘણા બનાવી દે છે. એટલે તમને જો વિડીયો બનાવવાની ઈચ્છા હોય તો બજાર કરતા ભાવ બધા 200-300 રૂપિયા લેશે ને અસ્મિતાબેન ને વિજયભાઈ 100 રૂપિયા વિડીયો બનાવી આપે છે. બજાર કરતા ભાવ સસ્તો છે. તો મારા વાલા ખાલી એટલું જ કહેવાનું છે કે ખાલી એમની ઇન્સ્ટા આઈડી છે વિજય અસ્મિતા વ્લોગ નામની. આપણે વધુ નથી કેવું, એ ચેનલને ઇન્સ્ટા આઈડીને વિઝિટ લઈ લેજો. એમાં તમને એ વિડીયો જોવા મળશે. જો તમને સારા વિડીયો લાગે તો વિજયભાઈને ફરમાઈશ આપજો. એમનો કોન્ટેક્ટ નંબર એમાં છે. 100 રૂપિયા વિડીયો બનાવી આપશે. અને પ્રમોશનના ને જાહેરાતના વિડીયો તો એ પ્રમાણે ભાવ લેવામાં આવે છે. એનો કોઈ ભાવ ફિક્સ હોતો નથી. ને બહુ મજાનું ઘર, સરસ ઘર છે ને પોતે ભાઈ રેડીમેડ સિલાઈનું કામ કરે છે. અને બહુ મજા આવી ગઈ છે. વિજયભાઈ ઘણી હવાન કરી, લગભગ 2 કલાક જેવું થઈ ગયું. હા સાચી વાત છે. જો 2 કલાકથી બેઠા છે અને મજા આવી. મેહુલભાઈ પણ બહુ મજા આવી છે. અને હવે જવાનું છે એના ગામ. તેથી આપણે મસ્ત હવાન કરવાની છે. તેથી પણ આપણે બ્લોગ બનાવવાનો છે. આજે આપણા ઘરે આવ્યા છે, આપણે એના ઘરે જવાનું છે. મારા ઘરે જે દી આવે ને ત્યારે અમારા બાજુમાં નિષ્કલંક મહાદેવ, જો કે બધાને ખબર જ છે, પ્રખ્યાત ધામ છે. હા, ઓલ ઇન્ડિયામાં જેનું નામ છે એવા નિષ્કલંક મહાદેવ, 5 પાંડવે સ્થાપિત કરેલું નિષ્કલંક મહાદેવનું જે દરિયા વસાલે શિવલિંગ છે, એમના દર્શને લઈ જઈશ. અને અન્ય પણ અમારા ગામમાં જોવાલાયક સ્થળ છે, ત્યાં પણ એમને લઈ જઈશ. અને હું તો એમ કહું કે જ્યારે આવો ત્યારે ટાઈમ લઈને આવજો, કે જેથી કરી આપને હવન કરવાની મજા આવે. ના ના ચોક્કસ આપણે આવશું એટલે ટાઈમ લઈને આવશું. અને બધી જગ્યાએ ફરાય, દર્શન થાય, એ રીતના આવવાના છે. તો બધા મિત્રો આપણે જઈશું, તેથી તમને અગાઉ કહીશું અને આગલા વિડીયોમાં કહીશું કે આજે આપણે મેહુલભાઈની મુલાકાતે જવાના છે. તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને બસ બહુ મજા આવી મેહુલભાઈ હારે અને ખૂબ સરસ વાતો કરી છે ને એવું છે. તો હજી હું તો કહું કે ભાઈ વિજય અસ્મિતા ચેનલ છે ભાઈ, વિજયભાઈ લાઈવ થાય છે, સપોર્ટની હજી જરૂર છે. જો કે તમે બધા સપોર્ટ આપો છો, સપોર્ટ આપો એટલે જ અહીંયા સુધી પહોંચ્યા છે. પણ હજી સપોર્ટની જરૂર છે. વોચ ટાઈમ પૂરો કરવાનો છે. એટલે મારા વાલા જેટલો સપોર્ટ આપો એટલો તમારો વિજયભાઈને અસ્મિતાબેન આભારી રહેશે. એટલે મારા વાલા વધુ ને વધુ સપોર્ટ કરતા રહ્યો એવી આશા રાખી. સારું, તો એક લાઈક કરી નાખજો. શું કહો છો મેહુલભાઈ? બસ વિડીયો તો તમને વિજયભાઈનો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા રહેજો. અને ઇન્સ્ટા વાપરતા હો તો ઇન્સ્ટા આઈડીમાં વિજયભાઈની આઈડી છે તે વિજય અસ્મિતા, એટલે એને ફોલો કરી દેજો. યુટ્યુબમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું, હાલો મળીએ પછી. ત્યાં સુધી બધા હાલો મિત્રો. તો જો આપણે જવાનું છે આજ હનુમાન દાદાએ. આજ થઈ ગયો છે શનિવાર, તે આપણે જઈએ છીએ દર્શન કરવા. અને અમારે નવ્યાબેન જો તૈયાર થઈ ગયા છે. જો દાંત આવે એને પણ ક્યાં જવાનું છે? તો કે શરમાય છે અમારી છોકરી છે ને, વિડીયોમાં આવે ને તો શરમાવા માંડી છે. એવું છે. હા વિયા વાલા ઊભી થાલે. બસ તો બધા મિત્રોને કહી દે, હાલો શું કહેવાય, જય જય કરવા આવું છે એમ તો પૂછ કે તો ખરી. હાલો તો અમે જઈએ છીએ દર્શન કરવા. અને અસ્મિતા જો જર્સી પહેરે, અને ટાઈટ લાગી ગઈ છે. જો મને તો બહુ ટાઈટ હોય છે, એટલે જર્સી પહેરી લેવી છે આપણે. નવ્યા ને પહેરે, તમારે નથી પહેરવાની. મારે તો કોટ જો અહીંયા પીડ્યો છે આપણો. તો પછી અમને શું કરવા ગયો? અમને એકને ટાઈટ વાતી હોય એમ કર. હા તમને એકને ટાઈટ હોય, કાં નવી ટાઈટ હોય ને. આપણે જો હનુમાન
બધાએ દર્શન કરવા જવાનું છે, શાકભાજી લેવા જવાનું છે, હજી રસોઈ તો બનાવવાની બાકી છે, એવું બધું છે. ને હવે તમને મળશું તમને પછી પાછા, ત્યાં સુધી બધા બ્લોગમાં હનુમાન દાદા આવી ગયા છે ને અત્યારે આરતી ચાલુ છે એવું છે. તો તમે હવે અમારે નવ્યાબેન પ્રસાદી લઈ આવ્યા છે. જો પ્રસાદી આવી જશે હનુમાન દાદાએ અને જો આપણે બેઠા છીએ. જો અમારે નવ્યાબેન પ્રસાદી બતાવે છે એવું છે. આઠમી પ્રસાદી લઈને વી આવી છે. હું આવ્યું છે પેંડા આવ્યો છે. આપણે દર્શન કરીને લઈ આવ્યા છે ને આપણે આવી ગયા છીએ ગાડી હવે જવાનું છે માર્કેટમાં બકાલો લેવા એવું છે. તો જો આપણી ગાડી અહીંયા પડી છે ને અમારે નવ્યા બનાવી ઊભા છે. ક્યાં જવું હવે? હાલો મિત્રો હવે જઈશું બકાલો લેવા. હાલો મિત્રો તો આપણે આવી ગયા છીએ માર્કેટમાં. જો અસ્મિતા બકાલો ને એવું વીણવા મળે છે એવું છે. તો જો અસ્મિતા બકાલો લે છે અને બકાલામાં તો બહુ સરસ મજાનો બકાલો છે. બકાલો લઈ લીધું. હાલો મિત્રો આપણે બકાલ લઈને ઘરે વહી આવ્યા છીએ અને જો આ ઠેલો ભરીને બકાલું લાવ્યા છે એવું છે. તો બકાલું લેવા ગયેલા હતા હમણાં બકાલું હતું નહીં એટલે. અને આ સાથે જ આપણે વિડીયો પૂરો કરશું. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને મળશું હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ.